હવે આ ચંપકે આપણી પર રિપ્લાય વિડીયો બનાવી નાખ્યો. રિપ્લાય વિડીયો મેં 2 વિડીયો અપલોડ કર્યા આની ઉપર કે આ ચંપક શું ખોટી હવાબાજી કરે છે, બરોબર, શું ખોટી ધમકી આપે છે. 2 વિડીયો મેં અપલોડ કરી નાખ્યા અને ભાઈએ મને રિપ્લાય દેવા માટે 2 વિડીયોની રાહ જોવો પડી. હવે એનું કારણ શું હોય એ એના વિડીયોમાં બતાવ્યું કે અને વિડીયો બનાવ્યો એને વાંધો નથી ભાઈ, રિપ્લાય વિડીયો બનાવી શકે. સામેવાળી પાર્ટીને વિડીયો બનાવવાનો મોકો હોવો જ જોઈએ, એકલા બાજુ મજા ન આવે. તો ભાઈ વિડીયો બનાવ્યો છે, એમાં ભાઈ બોલે છે કે હું નોકિયાનો ફોન વાપરું છું. એટલે શું તું આમ 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 ઊંચાઈમાં હાલસ આમ 10-15 હજાર થોડોક મોંઘો ફોન છે મારા કરતા, એટલે શું તું આમ ઊંચાઈમાં રહેવાનું એમ, આમ આમ ઉપર આકાશમાં ઉડવાનું. તો પહેલી વાત તો એ કે ફોન મોંઘો સસ્તો હોવાથી એને કાંઈ ન થાય. ડોન્ટ જજ અ કવર બેટ્સ બુક. અને છેલ્લું તું પાછું એમ કહેશ કે બોલાવો એટલાને બોલાવી લેજે, આવી જાજે આમને ને તેમને, અને 50નું પેટ્રોલ નાખ એમ. પેલી વાત તો એ, તું પેલા મારામાં થોડુંક રિચાર્જ કરાવ પેલા, બરોબર? રિચાર્જ કરીને હું તને ફોન કરીશ પેલા. ફોને નહીં કરું, મિસ કોલ મારીશ, બરોબર? એટલે ફોન મિસ કોલ મારો, મિસ કોલ જોઈને મારો ફોન ઉપાડજે. કાયરની જેમ આમ ભાગતો નહીં કે ભાઈ મારો મિસ કોલ આવી ગયો એટલે હું આમ ઓલાને બોલાવીને ઓલાને બોલાવી લો, એમ કરતો નહીં. ફોન કરું ને એટલે ઉપાડજે પેલી વાત તો મારો ફોન. અને અહીંયા મારે કોઈક પેલા મને હોટસ્પોટ કરી દે ને પછી મારામાં નેટ આવે અને પછી હું વિડીયો અપલોડ કરી શકું, બરોબર? ફરી વાત કરી મને એના મગજમાં કરી ગઈ. એટલે એ થોડુંક ઓછું, હવામાં થોડુંક એના ઓછું ઉડવાનું, બરોબર? થોડુંક ઓછું ઉડવાનું. અને હવે મને લાગે છે કે ભાઈ હવે મળવું જ જોઈએ. 50નું નહીં પણ હું તને 25નું કરી દઉં પેટ્રોલ. પહોંચી શકતો એ નદી પહોંચ ને, એટલું હું હાલીને આવી જઈશ. મારી પાસે પેટ્રોલ ના તો હે નહીં, એટલે હું હાલીને આવી જઈશ, બરોબર? એટલે મને ફોન કરજે આ વિડીયો જોઈને પછી. તું શું ફોન કરીશ? હાલ ને હું મિસ કોલ મારી દઉં.